વધારેલા હરિ ગુરુ ગુરુ નિરાંત મહારાજ આજે સારા મુકામે મસરા બાપા અને એમનો સહપરિવાર મળી આવું ભજન સત્સંગ કાર્યક્રમ રાખ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે આવા સમાગમમાં પધારેલા એવા પરમ પૂજ્ય વંદનીય ગરજાપુરા નિવાસી કોંજીરામ બાપુ સાથે વિજાબા મહારાજ, આપણે નામી અનામી સંતો ભક્તો મંડળો સર્વે પધાર્યા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સંતોએ આપણને ખૂબ સમજાવવાની વાત કરી છે, અંધશ્રદ્ધા વિશે કરી છે અને આપણને ખૂબ સમજાયું છે કે જીવન જોબન રાજધન અવિચળ રહે ના કોઈ, જાયગા સત્સંગમાં તો જીવન કા ફળ હોય. જીવનનું ફળ મેળવવું હોય તો સત્સંગ સિવાય ક્યાંય છે નહીં, ન કે જીવન જાશે એળે. એટલે આપણને ખરેખર આ એક 84 છેલ્લો અવતાર મનુષ્યનો મળ્યો છે અને મનુષ્યના અવતારે આપણે મનુષ્ય થવાનું છે. શું થવાનું છે? મનુષ્ય કોઈ દિવસ જન્મતો નથી, પણ મનુષ્ય બનવો પડે છે. આવા કોઈ સમર્થ સદગુરુ ચરણે જાય અને મનુષ્ય બની જાય તો જ એનો ફેરો સફળ થાય. એટલા માટે ખરેખર આ વિશ્વની અંદર ગમે ત્યાં જશો પણ સદગુરુ સિવાય કોઈ છોડાઈ શકે એવો નથી. આપણે જ્યારે બ્રહ્મ પડ્યા છે અને બ્રહ્મ કાઢવો હોય, બ્રહ્મથી નીકળવું હોય, 84 મુક્ત થવું હોય તો સદગુરુ સિવાય થવાય એમ નથી. જેને રામ થઈ ગયા, આપણે જે આપણે સંતોની વાત કરીએ છીએ, પણ જે સંતો અત્યારે આપણે જેમના નામ લઈ રહ્યા છે પણ એ સદગુરુ ધારણ કર્યા તો જ એમનું નામ લેવા છે. જ્યારે આપણે નરસિંહ મહેતા થઈ ગયા અને નરસિંહ મહેતા એમની પાસે વૈભવ નતું, ઘણા રાજાઓ ત્યાં થઈ ગયા પણ નરસિંહ મહેતાનો ચોરો કહેવાય છે, કોઈ રાજાનો કહેવરાતો નથી. એટલા માટે ખરેખર આપણને એક મનુષ્યનો અવતાર મળ્યો છે. સત્ય શું છે, અસત્ય શું છે એને જાણવાની જરૂર છે. આ જન્મ શા માટે મળ્યો છે? તો કે સાચું શું છે એને જાણવા માટે મળ્યો છે. એટલે તોરણી રાણીએ જાડેજાને કીધું છે કે જાડેજા, પાપ તારો પ્રકાશ ને ધર્મ તારો સંભાળી લે. આ ધર્મને સંભાળવો છે. આ ધર્મ શું છે? જે તમે આપણે બધા કરી રહ્યા છે કે ગાયની પૂળા નોખો, ઓલાની નોખો, એ ધર્મ નથી. કોઈ કે આ ધર્મ છે તો એ ધર્મ નથી, એ પુણ્ય છે. પણ ધર્મ તો ન્યારું છે. પાપ પુણ્ય છે ન્યારા વેગમ દેશ અમારા. આ પાપ પુણ્ય થી ન્યારો છે તમારો દેશ. એને કોઈ લાગતું વળગતું નથી, એને કોઈ કર્મ લાગુ પડતું નથી. પણ ખરેખર આ જીવનની અંદર કર્મ કેટલે જાત લાગુ નથી પડતું. તમારા મૂળ સ્વરૂપને તમે જાણી લો તો અહીંયા કર્મ લાગુ પડતું નથી. અને જેટલી ગળા નથી જાણ્યું એટલી ગળા જેવો કર્મ એવો તમારે ભોગવવું પડશે. વાવો તેવું લણો, જેવું કર્મ કરશો એવું ભોગવવું પડશે. પણ જ્યારે સતગુરુ ચરણે જાશો તો અહીંયા કર્મ લાગુ પડતું નથી. કેમ કે જાડેજાને નથી પડ્યું. જાડેજાએ અસંખ્ય કર્મો કર્યા હતા, જેટલા માથાના વાળ હતા એટલા કર્મો કર્યા હતા, પણ સીધો આ કોઠેથી આ કોઠે સીધો ચોખ્ખો થઈ ગયો. બધા કર્મોનો નાશ થઈ ગયો. એટલા માટે કર્મ સંતને લાગુ નથી પડતું સાહેબ.
એટલે સંતોએ કીધું છે કે કર લે આત્મ બોધ, બોધ સે બંધન છૂટે, કાલ કરમ કટ જાય જમ ફીકર લૂટે. એટલે જ્યારે કાળ અને કર્મ બધું કપાઈ જાય છે, આવો સતગુરુનો દેશ છે. સતગુરુનો દેશ કેવો છે? જે ગંગા સતીએ કીધું છે કે પિંડ બ્રહ્માંડથી પર છે મારા સતગુરુનો દેશ. પિંડ બ્રહ્માંડથી પર છે, જેને આ પિંડ કોશો અને જેને તમે બ્રહ્માંડ કીધું છે, એનાથી આ સદગુરુનો દેશ ન્યારો છે. એટલે નિરંત મહારાજે કીધું છે કે હમ હે જોગી અલખ અનાદિ પાર ભ્રમ છે પારા, નામ રૂપ ગુણ નહીં અમારે ને કબુ નહીં ધરો અવતારા. જ્યાં નામ અને રૂપ અને ગુણ લાગતું નથી, આવું તમારું સ્વરૂપ છે. પણ આપણે જ્યાં મોની બેઠા છે, કોઈ કાશી જાય છે, કેદાર જાય છે, હજારો પબ્લિક ફરે છે, પણ ફરે છે અને નક્કી છો નથી. પણ એને નક્કી છે કે અરે ભગવાન છે, એને તો જાય, એને તો મોની લીધા છે કે આ ભગવાન છે. અને નથી મોન્યા ને એવા તો કોક છે સમજણ વાળા. એટલે સંતોએ કીધું છે કે સમજણની વાત છે ન્યારી, સાકર મીઠાની બે પૂતળી, એક મીઠી ને બીજી ખારી, અને સમજણની વાત છે ન્યારી. આ સમજણની વાત ન્યારી છે સાહેબ. એમ જ્યારે કોઈ સમર્થ સદગુરુ મળી જાય અને સાચી સમજણ આલી દે તો તમે સિવાય ત્રણ કાળમાં કોઈ છે નહીં. અને નડે આ જગતને નડે છે કરમ, અને જે સતગુરુ ચરણી જો ને એને તો કરમે નડતું નથી. દેવ તો શું નડે પણ કરમ કરે તોય નથી નડતું સાહેબ. પણ કોઈ જેને દેવ કહેવામાં આવે છે, જેને દેવ મોન્યું છે, પણ દેવ કેવું કે નહીં, દેવ કેવું કે નહીં. હમણાં સંતોએ કીધું કે આ પથ્થરના દેવ છે એ દેવ થાય નહીં. લોકોએ આસ્થા બોલી છે, બ્રાહ્મણોએ તમને પાટા બોધ્યા છે, એકંદરે છે નહીં. જે તમે દેવ કોશો એ દેવ કોઈ દાડો ઘડાય એવું નથી, અને ઘડવામાં આવે અને દેવ ન કહેવાય. દેવ એટલે કેને કેવો? જે અઘાટ થઈ જાય, જેનો આ દેહ છૂટ્યો અને જે શેષ વધી એ અઘાટ છે, આમાં ઘાટમાં આવે નહીં. સંતોએ સમજાયું છે કે માયાનું વિભાજન કર શેષ વધે તે ઈશ્વર છે, બીજો કોઈ છે જ નહીં. પણ જેડે શેષ વધે ઈશ્વર છે, તો શેષ કેવી કે નહીં, શેષ કેવી કે નહીં. જેને શેષ કેવી કે માયાનું વિભાજન કર શેષ વધે તે ઈશ્વર છે, જેનો ભાગાકાર થાય છે, અને ભાગાકાર કરતો ભાગ્ય ફળ આવે છે. ભાગ્ય ફળમાં ના આવે અને ભાગાકારમાં ના આવે, અને જે શેષ છે એ ફેર કોઈ બાદ બાકીમાં આવે નહીં. જેને આબાદ કહેવામાં આવે છે, જેનો ત્રણ કાળમાં બાદ નથી થઈ શકતો, એને શેષ કહેવામાં આવે છે, એને ઈશ્વર કહેવામાં આવે છે. પણ સંતોએ તો ઈશ્વરને ગાદી નાખી. શું કીધું છે કે જ્ઞાન થયું છે નિજ રૂપનું, નથી વસ્તુમાં વિવાદ, જીવ ઈશ્વર માયા ભેદથી ભૂલ્યો પોતાનું ભાન. કે ભગવાન મારાથી નોખો છે, આ જોઈ બધું રૂપ છે, અને આ મૂળ જીવ શું, એમાં જગત આખું ભૂલી ગયું છે સાહેબ ભગવાનને ખોળવામાં. પણ ખરેખર ભગવાન આખું વિશ્વ કરે છે, પણ કોઈએ ભગવાનનું સ્વરૂપ જોયું ખરા? આ મહાપુરુષો સંતો નક્કી કરાવે છે કે તમારું સ્વરૂપ શું છે. ભગવાન કેવો કે નહીં. અમારું તો કેવું એમ છે કે જેને રામને ભગવાન કીધા છે, તો રામનો દેહ છે, દેહ છોડવો પડ્યો. જેને જે મરે જન્મે નહીં એને ભગવાન કહેવાય. એ અખંડ અજર અમર છે. રામ જેવાને દેહ છોડવો પડ્યો, કૃષ્ણને છોડવો પડ્યો, આપણે છોડવો પડશે. પણ જે માયાનું વિભાજન કરતા જે નક્કી થાય
એ સાચું છે. એટલે ગંગા સતીએ કીધું છે કે શીશરે ઉતારીને આવો મેદાનમાં પાનબાઈ, બતાવું તમને હરિકેરો દેશ અને બતાવું 52 જે આ તત્વો 52 તત્વોનો દેહ છે અને એનીથી પરમાત્મા પર છે જે આ બન્યો છે. જે જે તમે કહો છો એ 52 તત્વ લાગુ પડે છે અને 52 તત્વથી આ તમારું સ્વરૂપ પર છે. ભગવાનનું નહીં પણ તમારું સ્વરૂપ 52 તત્વથી, તમે 52 થી પર છો. એટલા માટે ખરેખર આવું સ્વરૂપ સદગુરુ મહારાજે નક્કી કરાવ્યું છે. પણ આ સ્વરૂપ ક્યારે નક્કી થાય? કોઈ પૂરા ગુરુ મળી જાય તો. એટલે કીધું છે કે પૂરા ગુરુ મિલી આયા તબ મેં જાનું, पूरा गुरु की यही निशानी, आप में ही आप लिखाया दूसरा वर्म मिटाया. आप व्याप में न व्याप, आप में आ सभा से ई बधी माराમાં છે અને હું બધું સભાની અંદર છું. આ બધું એકતા થઈ જાય એને અખંડતા કહેવાય અને એકતા ઈ જ તમારી એકતા છે. આ સભા કેટલાની છે? તો એકની જ છે, બીજો છે નહીં. પણ સંતોએ તો એને કાઢી નાખ્યો કે એક કહું તો હે ને દો કહું તો ગાલી. એકે કહેવરાય હોય નથી, પણ કઈ રીતે કહો તમે? એક છે તો બીજો કહેવા વાળો બીજો થાય તો જ કહી શકે, ન કે કહી શકે નહીં. એટલે જે કીધું છે કે બોલે ઇનર બીજો નથી, પરમેશ્વર પોતે અજ્ઞાનીનો અધળો ગોતે છે. તે આટલું કઈ વાણીને વિરામ આપો. બોલો સદગુરુ મહારાજ.